આજ તો તારો ભાઈ વહેલી સવારમાં જ જાગી ગયો અને મોઢું જ ધોયું તો તારો સાવ જ ભરી દીધો. તો આપણે ચા પીને ગાયકા જવાનું છે મિની બ્લોગ બનાવવા માટે. દુકાનની બહાર આવ્યા એક બેન જો મળી ગયા. બેનને મેં પૂછ્યું તું શું કરે છે? તો બેન કે હું તને જોઉં છું. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને શુક્ર માનું છું બધા મજામાં જ હશે. તો બધા મજામાં જ હશે. અને આપણી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે યુટ્યુબ ચેનલ નવી બનાવ્યા પછી આજ બીજો દિવસ થઈ ગયો છે. ને આ બીજો મિની બ્લોગ બને છે. તો આપણે અપલોડ કરી દેવાનો થાય છે. અને આપણે રહીએ છીએ વાડીમાં. ને વાડીની મોજ તો તમને ખબર જ હોય. તો વરસાદ કાલનો ચાલુ છે. ને તમને બતાવું પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે એવું બધું. તો તમે જોઈ શકો છો આવું કાંક છે આ બાજુ. અને આ છે ખારો. અને આ આપણી બાજુમાં છે હવેડો. અને આપણે આમાં રહીએ છીએ. તો ચાલો હું તમને બતાવું છું આપણે રહેવાની સુવિધા કઈ રીતના છે. તો ચોમાસાનું અહીંથી પાણી જતું હોય નદીની જેમ. તો આપણે બે થાંભલા મેકીને કેડી કરી નાખી છે. તો વાડીમાં તો ભાઈ જો આ રીતના જ હોય. વાડીમાં કંઈ મજા જ અલગ હોય. તો જતા બેન પાછા મળી ગયા છે. તો આપણે હાલચાલ પૂછી લઈએ બેનના. કેમ છે બેન, મજામાં ને? હા, એ તો મજામાં જ છે. મને કે તું ક્યાં જાય? તો એ કે મારે પણ આવવું છે. તો હું કહું હાલ. અને આ છે આપણું ગોડાઉનની અંદર આપણે રહીએ છીએ. અને હા, 2 મહિના પછી આપણે મકાન અહીંયા બનાવવાનું છે. તો બધાય હુતા વરસાદના. તો આ ભાઈ શું કરે છે? હાલો જ ભાઈ જોવા જાય છે. લે આને તો ફ્રી ફાયર ખોલી રાખી છે. આવું કાંક છે આપણે અહીંયા. તો આપણે અહીંયા સોયાબી વાયેલા છે. અને આ સોયાબી 10-12 દિવસમાં બાકી જાય તો આપણે વાઢવાના છે. તો તમે પણ મારી ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ રાઠોડ મિની બ્લોગમાં.